વાગરા તાલુકાના પહાજ ગામે પવનચક્કી સાઇટ પર અકસ્માત, 21 વર્ષીય યુવકનું કરુણ મોત. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પહાજ ગામની સીમમાં આવેલી પવનચક્કીની સાઇટ પર આજે બપોરે સર્જાયેલા દુઃખદ અકસ્માતમાં 21 વર્ષીય રવિ રામેશ્વર રાઠોડનું કરુણ મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચંદન શંકરરાવ માપલે, રવિ રામેશ્વર રાઠોડ, પ્રશાંત સગર અને ડ્રાઈવર સમીર મકવાણા કેપી ગ્રુપના કામ અર્થે પહાજ ગામની સીમમાં આવેલી સાઇટ પર ગયા હતા. તે દરમિયાન ટ્રેલર નંબર GJ01AZ8173ના ચાલક દશરથભાઈ કનુભાઈ પટેલે કથિત બેદરકારીપૂર્વક ટ્રેલર હંકારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રવિ રાઠોડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં રવિ રાઠોડને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો તથા સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતક રવિ રામેશ્વર રાઠોડ મૂળ મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લાના રહેવાસી હતા અને હાલ વાગરા ખાતે રહેતા હતા. બનાવ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. ફરિયાદી ચંદન શંકરરાવ માપલે દ્વારા ટ્રેલર ચાલક દશરથભાઈ કનુભાઈ પટેલ રહે મુલેર, તાલુકો વાગરા વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.